સમાચારમાં વાત હવે સુરતથી કરીએ। કારેલી ગામે યુવકની હત્યા। રવિવાર બજારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી। રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાતા હડકંપ મચી ગયો। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હોવાની વિગત। તો કારેલી ગામે યુવકની હત્યા થઈ છે। રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાયો છે। અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે। કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તમામ વિગતો હવે પાસા પોલીસ તપાસી રહી છે। આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં બીજી હત્યા। છેડતી બાબતે કરવામાં આવી હત્યા। 5 લોકો દ્વારા 2 લોકો પર હુમલો કરાયો। એક વ્યક્તિનું મોત, બીજો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં। લિંબાયત પોલીસે હુમલાખોર 5 આરોપીની ધરપકડ કરી। હત્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશમાં આવી વાહનોમાં તોડફોડ પણ કરાઈ। અગાઉ વલસાડ પોલીસ મથકમાં છેડતી બાબતે ભારે હંગામો થયો હતો। હવે લિંબાયત વિસ્તારમાં છેડતી બાબતે હત્યા જેવી ગંભીર ઘટના બની। સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી। કલ્પના નગર પાસેથી પસાર થઈ રહેલા એક વાયરમેનની ગળા પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી। જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન। લિંબાયત પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। તો પોલીસ દ્વારા હવે સમગ્ર આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગળા પર ચપ્પુના ઘા ઝીંકીને વાયરમેનની હત્યા કરી દેવામાં આવી। જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું હાલ તો અનુમાન છે। આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી। બ્લુ ડ્રમ મુસ્કાન કેસી મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ ગુજરાતના સુરતમાં બન્યો। હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા રચ્યું મોટું ષડયંત્ર। પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઉચકી લીધો। સુરતના સલામતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। જ્યાં પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી। ઘરેલું ઝઘડાઓના કારણે થયેલી હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો રહ્યો। આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો, જેમાં ગુનાની કબૂલાત હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાનનું તાળું તોડી તપાસ કરી। તપાસ દરમિયાન પોલીસે લાશ મળી આવી। લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો આ કરુણ અંત આવ્યો, જેમાં હવે બાળકો, માતા પિતા બંનેના સાથથી વંચિત બની ગયા છે। આ મામલે પોલીસે હત્યારા વિશાલને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપીની સુરતના ગ્રામ્ય વિસ્તારથી અટકાયત કરી છે। 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે પુરાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે। જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે। બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે। તો એક પત્ર જે બાળકને આપવામાં આવ્યો, એ પત્રએ જ આખા ષડયંત્રની જે રીતે હત્યા કરવામાં આવી તેની પોલ ખોલી નાખી। પોલીસ લાશ સુધી પહોંચી ગઈ અને તે બાદ આ ઘટના સામે આવી। પરંતુ આ અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। એક તરફ યુવકની હત્યા કરવામાં આવી, બીજી તરફ છેડતી બાબતે હત્યા કરાઈ, વાયરમેનની હત્યા કરાઈ અને તે બાદ પતિએ પત્નીની હત્યા કરી દીધી। અલગ અલગ જે વિસ્તારોમાં ઘટના બની છે સુરતમાં તે હચમચાવનારી છે। પરંતુ જે પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે, સૌથી હચમચાવી દેનારો કિસ્સો બન્યો છે। તો કારેલી ગામે પણ આ પ્રકારની ઘટના બની છે। 2 ઘટના તો લિંબાયતમાં બની છે। 2
હત્યાની ઘટના લિંબાયત બની છે ત્યારે પોલીસી કામગીરી સામે પણ અહીંયા સવાલ ઉભા કરે છે, પોલીસ પેટ્રોલિંગ સામે પણ અહીંયા સવાલો ઉભા કરે છે. અને બીજી એક ઘટના બની છે કે જ્યાં પતિએ જે ઘર કંકાસમાં આવીને પત્નીની હત્યા કરી નાખીને આખું એક ષડયંત્ર રચ્યું હતું, પરંતુ એક પત્રએ આખી પોલ ખોલી નાખી અને પોલીસ લાશ સુધી પહોંચી જાય છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ 4 તસવીરો એ બાબતની સાબિતી આપે છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધ્યું છે. દિવસે ને દિવસે સુરતમાં હત્યા જેવી ઘટના, મારામારી જેવી ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે, જે પોલીસી કામગીરી સામે સીધો પડકાર ફેંકે છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, અલગ અલગ 4 હત્યાની ઘટનાઓથી ચકચાર મચી છે, શું વિગત? બિલકુલ, સુરતમાં એક જ દિવસમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હતો. ખાસ કરીને સૌપ્રથમ તો સુરતના ઘોડાદરા વિસ્તારમાં રહેતી શિલ્પા નામની મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. તેના પતિએ જ સલાબતપુરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા બાદ તેનું ગળું ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેને એક લાકડાની પેટીમાં નાખી ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો. જોકે પોતાની પત્ની ગુમ થયાની વિગતો પોલીસને આપી હતી, પણ જ્યારે પકડાઈ જાય તે બીકે ચિઠ્ઠી લખી પોતાના પુત્રને આપી હતી ને ચિઠ્ઠીના આધારે 25 તારીખે ઘટસ્ફોટ થયો હતો. જોકે આ પ્રથમ ઘટના હતી. ત્યારબાદ સુરતનો લિંબાયત વિસ્તાર છે કે ત્યાં પણ હત્યાની ઘટના બની છે. કહી શકાય કે યુવતીની છેડતી બાબતે હત્યા બની છે. 5 લોકો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અને સૌથી મોટી વાત છે કે લિંબાયત વિસ્તારમાં જ એક વાયરમેન પસાર રસ્તેથી થતો હતો, ત્યાં તેની હત્યા કરવામાં આવી છે. સામાન્ય અદાવત રાખી, જૂના ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. ત્યારે અન્ય જગ્યા પર કહી શકાય કે સલાબતપુરા વિસ્તારમાં જ ભંગારનો વેપાર કરતા એક યુવકની હત્યાની ઘટના, એટલે કે એક જ દિવસમાં 4 જેટલી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બિલકુલ, આભાર. સમાચાર સાબરકાંઠામાંથી. ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો. ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ. પતિએ પત્ની પર આડા સંબંધો વહેમ રાખી કુહાડીના ઘા ઝીંક્યા હતા. પતિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ. 2 વર્ષના પુત્રની પણ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. પત્ની અને પુત્ર પર કુહાડીના ઘા ઝીંકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી. માતાને પણ કુહાડીના ઘા ઝીંકતા મોત નીપજ્યું. આ જોઈ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો. હત્યારાનું મોત નીપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો. ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું. પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમારા સંવાદદાતા ઈશાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઈશાન, આખો એ મામલો શું હતો, શું વિગત આપની પાસે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે એક ખેડબ્રહ્મા સંગ્રામપુરા ગામ છે, ત્યાં એક ઘટના સર્જાઈ હતી, જેમાં વહેમ રાખીને જે પતિએ પત્ની ઉપર પહેલા તો પોતાના બાળક ઉપર હુમલો કર્યો, 1.5 વર્ષના બાળક ઉપર. ત્યારબાદ તેની માતા વચ્ચે માતા ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં જે વ્યક્તિ છે એમની પત્ની ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ માતા અને પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર ખસેડવામાં આવ્યા, જ્યાં માતાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના જે સંબંધીઓ છે ત્યાં દોડી ગયા હતા ને જેના કારણે બચાવમાં તેના જે મરણ જનારના ઉપર હુમલો કર્યો હતો ને જેના કારણે જે એ વ્યક્તિનું પણ મોત થયું હતું. એટલે કહી શકાય કે એક સાથે 3 હત્યાઓ થઈ હતી. અને આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે હાલ જે પત્ની છે, પત્નીની તબિયત પણ હાલ તો ક્રિટિકલ છે અને આ સમગ્ર મામલે પોલીસે જે હત્યારાનો ભાઈ અને કાકી એ 2 લોકોની અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ, આભાર. સમાચારમાં આગળ વધી. નર્મદામાં મેલી વિદ્યાના વહેમમાં ભાઈએ ભાઈની ધારીઓ મારી હત્યા કરી. ભૂછાડ ગામે ભવાની ફળિયામાં ચોંકાવનારી ઘટના બની. આરોપી પોતાના નાના ભાઈ અને તેની 2 દીકરીઓ પર ધારિયા વડે હુમલો કર્યો. નાના ભાઈને ગરદનમાં ધારિયું મારતા તેનું મોત નીપજ્યું, જ્યારે 2 બહેનોને માથા અને હાથમાં વાગતા